નમસ્કાર મિત્રો જ્ઞાન સહાયક માધ્યમિક અને જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિક માટે છે એ 2024 માટેની નવી ભરતી છે એ જાહેર કરવામાં આવી છે। તો તે અંતર્ગત છે એ 11 મહિનાના કરાર આધારિત છે એ ગુજરાતમાં જ્ઞાન સહાયકની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટેની ઓનલાઈન અરજી છે મગાવવામાં આવેલી છે। તો તેમની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપવાનો છું। એની પહેલાં અમારી ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી જ્ઞાન સહાયક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની તમામ માહિતી છે એ સૌથી પહેલાં તમારા સુધી પહોંચી શકે। તો ચાલો મિત્રો આપણે આજનો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા છે એ 11 માસના કરાર આધારિત છે એ જ્ઞાન સહાયક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની જગ્યાઓના કરાર બાબતે ઓનલાઈન અરજી છે એ મગાવવામાં આવેલી છે। જેમાં જ્ઞાન સહાયક માધ્યમિકની વાત કરીએ તો તેમાં માસિક મહેનતાણું છે એ 24,000 આપવામાં આવશે અને તેમની વયમર્યાદા છે એ 40 વર્ષ રાખવામાં આવી છે। ત્યારબાદ જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિકની વાત કરીએ તો તેમાં માસિક મહેનતાણું છે એ 26,000 આપવામાં આવશે અને તેમની વયમર્યાદા છે એ 42 વર્ષ રાખવામાં આવેલી છે। આ છે એ 11 માસના કરાર આધારિત છે એ ભરતી કરવામાં આવશે અને આના માટે તમારે છે એ ઓનલાઈન અરજી કરવાની રહેશે। તમે ટપાલ દ્વારા અરજી કે કુરિયર દ્વારા કરશો તો તે માન્ય ગણવામાં નહીં આવે। માત્ર ને માત્ર તમારે આના માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે। તો ઓનલાઈન અરજી કરવાની તારીખ છે એ 27/7/2024 એટલે કે શનિવારના રોજ બપોરે 2 વાગ્યાથી લઈ અને તેમની છેલ્લી તારીખ છે એ 5/8/2024 એટલે કે સોમવાર 12 વાગ્યા સુધી છે એ તમે આના માટે ઓનલાઈન અરજી કરી શકો છો। ઓનલાઈન અરજી છે એ તમારે જ્ઞાન સહાયકની વેબસાઇટ ઉપર જઈ અને ત્યાંથી તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। જ્યારે પણ આની ઓનલાઈન અરજી શરૂ થશે તો તેમનો પણ વિડીયો બનાવી તમારે જ્ઞાન સહાયક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકનું ફોર્મ કેવી રીતે ભરવું, કયા ડોક્યુમેન્ટ જોશે અને કેવી રીતે શું ધ્યાન રાખવું તે તમામ માહિતીનો વિડીયો બનાવી અને તે પણ આપણી ચેનલમાં મૂકવામાં આવશે। એટલા માટે જો તમે અમારી ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો, જેથી જ્ઞાન સહાયકને લગતી તમામ માહિતી છે એ સૌથી પહેલાં તમારા સુધી પહોંચી શકે। અને આજના વિડીયોમાં આપવામાં આવેલી માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર કરી દેજો।